બનાસકાંઠાના દિયોદરના નાનોટા ગામમાં ખેડૂતોએ બટાકા ઉત્પાદન કરાવતી પ્રાઇવેટ કંપની પૂરતા ભાવ ના આપતા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। બનાસકાંઠા અને વાવ થરાદના ખેડૂતોએ બટાકા કંપનીની નનામી કાઢી પૂતળાનું દહન કર્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે બટાકાની પ્રાઇવેટ કંપની ખેડૂતોને મોંઘા ભાવે બિયારણ આપી વાવેતર કરાવે છે અને બટાકાનું ઉત્પાદન થયા બાદ ખેડૂતોને કંપની યોગ્ય ભાવ આપતી નથી, જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાનું છે। જો આગામી સમયમાં બટાકા કંપની ખેડૂતોને યોગ્ય ભાવ નહીં આપે તો કંપની સામે ઉગ્ર આંદોલન પણ કરશે। માંગ એ છે કે ભાવ વધારો આપો। ગઈ સાલ તમને પરવડતા તો આ સાલ નથી પરવડતા, અને કદાચ જો ના પરવડતા હોય તો કોર કમિટી સાથે જે તે નિર્ણય થાય બેઠક કરે અને અમને પોષણ સંભાવ આપે। અમારી એ જ માંગ છે। અંદર ખાને જે ચીલા ચાલુ જે બુકિંગ કરાવવાનો ટ્રાય કરે છે ન કરવો જોઈએ। સીધી વાત હોવી જોઈએ ખેડૂતો સાથે, ખેડૂતને પોસાય તો કરે। અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા ખેડૂતોનું બટાકાનો વાવેતરની શરૂઆત થઈ ગઈ છે। કંપનીઓએ બધા એક થઈ અને ખેડૂતોના ભાવની અંદર જે ગઈ સાલ ભાવ વધારો હતો એના કરતાં ઘટાડી અને ખેડૂતોનું શોષણ કરવાનું નક્કી કર્યું છે। બધી કંપનીઓ ભેગા થઈ અને અત્યારે નક્કી કર્યું કે જે ગઈ સાલના ભાવ હતા એના કરતાં ભાવ ઘટાડવામાં આવ્યા છે। અત્યારે ખેડૂતો પીડિત છે, શોષિત થઈ રહ્યો છે। ભાઈફોન કંપની અને તમામ કંપનીઓને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અમારી જે કોર ટીમ છે, અમારું ખેડૂત સંગઠન છે, એની સાથે તાત્કાલિક ભાવ માટે તમે સમર્થન આપો અને તમે તાત્કાલિક અમારી કોર ટીમ સાથે મળો। ને કે આવતા સમયની અંદર તમે અમારા ખેડૂતો, નિર્દોષ ખેડૂતોને તમે પ્રોગ્રામ કરાવશો ને તો અમારા ખેડૂતો સાથે રહી અને અમે વેચાઈ દઈશું। આવતા સમયની અંદર તમે એક કટો પણ નહીં લઈ શકો। ટૂંક સમયની અંદર મહેસાણામાં ખાતે મોટું આંદોલન થશે। આની જવાબદારી કંપની